આજરોજ પે સેન્ટર શાળા નંબર 1 માં ખૂબ જ અફરાતફરી મચી તો અમે ઉમેદવાર તરફથી ત્યાં જોયું તો 1.5 કલાક મતદાનનું બૂથ ખોરવાનું અને સ્વિચ કામ જ નથી કરતી એવું અમને જાણવા મળ્યું। પછી પોલીસ પ્રશાસન બિલકુલ ધ્યાન દીધું નથી। તો ઉમેદવારનું ભાવિ આજે જો પેટીમાં બંધ રહેતું હોય અને એમની સાથે અન્યાય થતો હોય અને સ્વિચો કામ ન કરતી હોય તો આ 1.5 કલાક મતદાન ખોરવાનું એ કોને સિફાળો જાય છે અને કોના કહેવાથી થયા? બધા પાસે મોબાઈલ છે, અધિકારીઓને ખબર છે। આ કોની મિલી ભગતથી થયું છે એ અમે નથી ખબર, પણ આમાં ઉમેદવારનું ભાવિ અધરતાર છે અને આ પૂર્વ આયોજિત ષડયંત્ર છે એવું અમને લાગે છે। તો અમે એવું જ પ્રશાસનને કહીશી કે અમને સમય વધારવામાં આવે અને અમને મતદાન યોગ્ય રીતે નિષ્પક્ષ રીતે લોકશાહીની ઢબે જો અમને કરવા દેવામાં આવશે ને એવી અમે સરકાર પ્રશાસન પાસે વિનંતી કરીએ છીએ। જય હિન્દ। પોલીસે તમારી સાથે કેવું વર્તન કર્યું? પોલીસ નકામી છે। પોલીસ આવી હોય, પોલીસને નથી ખબર પડતી કે લોકો સાથે કેવું કામ કરવું જોઈએ અને પોલીસને તરત આવી જોઈએ। નિરાધાર ઉપર દંડા ઝીકવાના અને અત્યારે લોકશાહીનું પર્વ ચાલે છે ત્યાં મોડું પહોંચવાનું આ પ્રશાસનનું કામ નથી। આ પ્રશાસનના કામનું બેનો પાછા ગયા, પોતાના ઘરના કામ મૂકીને મત દેવાય। આ લોકશાહીના પર્વની ઉજવણી યોગ્ય અને વ્યવસ્થિત થવી જોઈએ, એની જગ્યાએ લોકો પાછા જાય એ આ ગંભીર ઘટના ગણાય અને અઘટિત કૃત્યો કહેવાય, જેની અમે